હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું પિક્ચર ડિસ્ક્રિપ્શન વિડીયો પાર્ટ 2માં। પ્રથમ વિડીયોમાં આપણે ધેરથી શરૂ થતી વાક્યરચના સમજી। ચિત્ર વર્ણન શીખવા માટે ધેરની વાક્યરચના શીખવી ખૂબ જ જરૂરી છે। જો આપે આ વિડીયો ન જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। હવે આ ચિત્ર જુઓ। એક છોકરી હિંચકા ખાઈ રહી છે। હિંચકા ખાવા એટલે સ્વિંગ। એને ઇંગ્લિશમાં કહેશું અ ગર્લ ઇઝ સ્વિંગિંગ। બે છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે। ટુ બોયઝ આર પ્લેઇંગ ફૂટબોલ। આ વાક્યમાં ઇઝ અથવા આર પછી જે ક્રિયા થતી હોય તેમાં આઈએનજી લગાડવામાં આવે છે। યાદ રાખો, એક છોકરો અથવા છોકરી અથવા પ્રાણી હોય તો ઇઝ અને એક કરતાં વધુ હોય તો આર। જેમ કે ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ, ધ બર્ડ્સ આર ફ્લાઇંગ। અહીંયા એક જ બર્ડ હોય ત્યારે ઇઝ અને ઘણા બધા બર્ડ્સ છે એટલે આરનો ઉપયોગ થયો છે। હવે આ ચિત્ર જુઓ, તેનું વર્ણન કરીએ। ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એ ગાર્ડન। આ એક ગાર્ડન બગીચાનું ચિત્ર છે। ધેર આર 6 પર્સન્સ ઇન ધ પિક્ચર। ચિત્રમાં 6 વ્યક્તિઓ છે। ધેર ઇઝ અ ટ્રી ઇન ધ પિક્ચર। ચિત્રમાં એક વૃક્ષ છે। અ બોય ઇઝ હાઇડિંગ બિહાઇન્ડ ધ ટ્રી। એક છોકરો વૃક્ષની પાછળ છુપાઈ રહ્યો છે। અ બોય એન્ડ અ ગર્લ આર પ્લેઇંગ વિથ અ બોલ। એક છોકરો અને એક છોકરી બોલથી દડાથી રમી રહ્યા છે। અહીંયા એક છોકરો અને એક છોકરી બે જણા થયા એટલે આરનો ઉપયોગ થયો છે। ધેર ઇઝ અ કેપ ઓન હિઝ હેડ। તેના માથા પર એક ટોપી છે। ધેર ઇઝ અ બર્ડ ઇન ધ પિક્ચર। ચિત્રમાં એક પક્ષી છે। ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ। પક્ષી ઉડી રહ્યું છે। અ મેન, અ વુમન એન્ડ અ ગર્લ આર એન્જોયિંગ ફૂડ। એક પુરુષ, એક સ્ત્રી અને એક છોકરી ખોરાકનો આનંદ માણી રહ્યા છે। ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ। બાસ્કેટમાં ટોપલીમાં સફરજન છે। ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ચિત્રનું વર્ણન કરવાનું હોય છે। પરીક્ષામાં આપણે ફકરા સ્વરૂપે લખવાનું હોય છે। આ મુજબ અન્ય ચિત્રોની પણ પ્રેક્ટિસ કરજો। થેન્ક યુ।